નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરીશું કે પીએમ કિસાન સન્માન નિધિ જે 22મા હપ્તાની તારીખ આવી ગઈ છે, તો 22મો હપ્તો કઈ તારીખે આવશે તે આ વિડીયોમાં આપણે જાણીશું. અને 100% તારીખ આવી ગઈ છે અને ખેડૂતોને જે 2000નો હપ્તો આપવામાં આવતો તેના બદલે હવે 4000 રૂપિયા આપવામાં આવશે. તો 4000 રૂપિયા કઈ રીતે આપવામાં આવશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલા પહોંચી જાય. તો વિડીયો ચાલુ કરીએ. વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2000ના હપ્તા મેળવવાના લાખા ખેડૂતો માટે સારા સમાચાર છે. સરકારે તેમની રાહ જોવી પૂરી કરી છે અને આ રકમ જાહેર કરી છે, જે સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. જો તમને પીએમ કિસાન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા રસ હોય તો આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લેવાના છીએ. જો આગળ વાત કરીએ તો 22મો હપ્તો થયો જમા. તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે પીએમ કિસાન યોજના હેઠળ વાર્ષિક 3 હપ્તા સમાન આપવામાં આવે છે, જે 6000 રૂપિયા વર્ષમાં આપવામાં આવે છે. ખેડૂતોના ખાતામાં જે વાર્ષિકમાં 3 હપ્તા આપવામાં આવે છે તે 4 મહિનાના અંતરાલમાં બબ્બે આપવામાં આવે છે. તેમ વર્ષના 6000 રૂપિયા ખેડૂતોની સહાય પૂરી પાડવામાં આવે છે. 21મો હપ્તો નવેમ્બર 2025માં જારી કરવામાં આવ્યો હતો. જે 21મો હપ્તો જે છે તે નવેમ્બર 2025માં જારી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફેબ્રુઆરી 2026ના પહેલા કે બીજા અઠવાડિયે 22મો હપ્તો જારી કરવામાં આવ્યો હતો. એટલે કે 22મો હપ્તો જે છે તે ફેબ્રુઆરી મહિનામાં બીજા અઠવાડિયે જાહેર કરવામાં આવ્યો હતો. લગભગ 90 મિલિયન પાત્ર ખેડૂતોને આ 2000ના હપ્તા મળવાનું શરૂ થઈ ગયું છે. એટલે કે 90 મિલિયન જે ખેડૂતો જે છે તેને બબ્બે રૂપિયાના હપ્તા આપવામાં આવી રહ્યા છે અને મળવાનું ચાલુ થઈ ગયું છે. જો કે પીએમ કિસાન નોટ ગવર્મેન્ટ પર સંપૂર્ણ જાહેરાત હજુ પણ રાહ જોવાઈ રહી છે. જે પ્રધાનમંત્રી જે સન્માન નિધિ જે હપ્તા તમારે જે છે જમા થયો છે કે નથી થયો તે આ પીએમ કિસાન ગવર્મેન્ટ પર જઈને તમે ચકાસી શકો છો. આગળ વાત કરીએ તો ખેડૂતોની રાહનો અંત આવ્યો. લાખો ખેડૂતો કેવાયસી પૂર્ણ કર્યા પછી અને તેમની બેંક વિગતો અપડેટ કર્યા પછી બેસેન હતા. હવે દરેક ખેડૂતોના ખાતામાં 2000 ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. એટલે કે જે પણ ખેડૂતોએ કેવાયસી પૂર્ણ કર્યું છે અને બેંકની વિગતો સાચી અપડેટ કરેલી છે તેને હવે ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે 2000 રૂપિયા, જે રાહત પૂરી પાડે છે, ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે. કેટલાક કિસ્સાઓમાં બાકી હપ્તાઓ 4000 સુધી ઉમેરી શકાય છે. એટલે કે ખેડૂતોના ખાતામાં જે 21મો હપ્તો કેવાયસી નથી કરેલું અને જેને કેવાયસી નથી કરેલું અને 21મો હપ્તો નથી આવેલો, તેને હવે કેવાયસી કરેલું હશે અને બેંકની વિગતો સાચી અપડેટ કરેલી હશે અને મોબાઈલ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે, તો હવે ખેડૂતોને 21મો હપ્તો 22મા હપ્તા સાથે મળી જશે. એટલે કે 4000 ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં આવશે. પરંતુ આ વ્યક્તિગત પરિસ્થિતિ પર આધાર રાખે છે. આગળ વાત કરીએ આપણે તો પાત્રતા માટે જરૂરી પગલાં, એટલે કે કયા ખેડૂતો જે છે તે 2000નો હપ્તો મળવા પાત્ર છે. તો કેવાયસી ફરજિયાત છે. ખેડૂતોને પીએમ કિસાન પોર્ટલ પર ઓટીપી દ્વારા અથવા જીએસસી સેન્ટર દ્વારા બાયોમેટ્રિક કેવાયસી પૂર્ણ કરો, નહીં તો હપ્તો અટકી શકે છે. જે પણ હજી ખેડૂતોએ કેવાયસી નથી કર્યું તે પીએમ કિસાનના પોર્ટલ પર જઈ પીએમ કિસાન સન્માન નિધિનું જે વેબસાઇટ છે તેના પર જઈ ઓટીપી દ્વારા તમે અથવા તમારું નજીકનું જે સીએનસી સેન્ટર છે તમે ત્યાં જઈ અને બાયોમેટ્રિક દ્વારા કેવાયસી પૂર્ણ કરી શકો છો, નહીં તો તમને હપ્તો અટકી શકે છે. આધાર કાર્ડ બેંક લિંક, એટલે કે આધાર કાર્ડ સાથે બેંક લિંક કરાવવું ફરજિયાત છે. આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક થયેલું હોવું જોઈએ અને ડીબીટી સક્રિય એટલે કે ઓન થયેલું હોવું જોઈએ. જો તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક નહીં હોય અને ડીબીટી સક્રિય એટલે કે ઓન નહીં હોય તો તમારું હપ્તો અટકી શકે છે. આગળ વાત કરીએ તો જમીનના રેકોર્ડ. જમીન સોંપણી રાજ્ય સરકાર પાસેથી ચકાસવી જોઈએ કે જમીનના રેકોર્ડ જે છે તમારી જમીનના રેકોર્ડ સરકાર પાસેથી ચકાસી લેવા જોઈએ. આગળ વાત કરીએ તો સ્થિતિ કેવી રીતે તપાસવી. જે આ પીએમ કિસાન સન્માન નિધિ છે ત્યાં કેવાયસી જે છે, ડીબીટી છે અને જમીન રેકોર્ડ છે તે કઈ રીતે તપાસવા. તો પીએમ કિસાન ગવર્મેન્ટ પર જઈને તમે મુલાકાત લઈ શકો છો અને લાભાર્થીનો જે વિકલ્પ પસંદ છે તે આ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આગળ વાત કરીએ આધાર નંબર, મોબાઈલ નંબર અથવા નોંધણી નંબર દાખલ કરવાનો રહેશે.
આ લાભાર્થી સ્થિતિ પર તમે વિકલ્પ પસંદ કરીને આધાર નંબર પણ નાખી શકો છો, મોબાઈલ નંબર નાખી શકો અથવા તમારા જે નોંધણી નંબર દાખલ કરેલા છે તે આ નોંધણી નંબર દાખલ કરી શકો છો. ત્યારબાદ જે કેપ્ચા દાખલ કરવાનો રહેશે અને હપ્તાની સ્થિતિ તરત જ પ્રદર્શિત થઈ જશે. એટલે કે કેપ્ચા નાખીને અને હપ્તાની રીતે લોગિન કરશો અથવા ઓકે કરશો તો હપ્તાની સ્થિતિ તરત બતાવશે. જો તમારું નામ સુશીમા નથી તો તરત સુધાર કરો. એટલે કે જો તમારું એમાં નામ નથી 2000ના હપ્તામાં તો ખોટું નામ હશે અથવા બંધ ખાતું હશે અથવા ઈ-કેવાયસીનું પૂર્ણ નહીં થયું હશે તેનું સમસ્યા બની શકે છે. એટલે કે તમને આજે ઈ-કેવાયસી પૂર્ણ કરાવવું ફરજિયાત છે અને ડીબીટીઓવી ઓન સક્રિય હોવું જોઈએ અને જમીન રેકોર્ડ ચકાસણીની ફરજિયાત છે. તો મિત્રો, તમને આ વિડિયો પસંદ ખેડૂત ભાઈઓ આવ્યો હોય તો ચેનલને એક સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.